10 ફૂટ ઊંડા ખાડામાં ગાય ખાબક્યા બાદ તંત્ર હરકતમાં। આજથી રખડતા પશુઓને પકડવાની કડક ઝુંબેશ હાથ ધરાઈ। છેલ્લા કેટલાક દિવસોથી આમોદમાં રખડતા પશુઓના કારણે નાના મોટા અકસ્માતોની વણઝાર સર્જાઈ રહી છે। અનેક વાહન ચાલકો ઇજાગ્રસ્ત થયા હોવાની માહિતી વચ્ચે હવે વધુ એક ગાય અકસ્માતનો ભોગ બની છે। વારંવારની ઘટનાઓ બાદ આખરે નગરપાલિકા એક્શન મોડમાં આવે છે। આજથી આમોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે રિક્ષા મારફતે જાહેર સૂચનાઓ સાથે કડક ઝુંબેશ શરૂ કરવામાં આવશે। પશુપાલકોને પોતાના પશુઓ રસ્તા પર રખડતા ન મૂકવા માટે સ્પષ્ટ ચેતવણી આપવામાં આવશે। આમોદ શહેરના તમામ પશુપાલકોને જણાવવામાં આવે છે કે તમારા પોતાના પશુઓ પોતાની માલિકીમાં તથા વાડામાં બાંધવા માટે ખાસ સૂચના આપવામાં આવે છે। 212, 213, 214ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેની ગંભીરતાથી નોંધ લેવી। નગરપાલિકાના ઉપપ્રમુખ સાદિદ અલી રાણાએ પશુપાલકોને અપીલ સાથે કડક ચેતવણી આપતા જણાવ્યું છે કે તમારા પશુઓને ઘરના આંગણે અથવા તમારા વાડામાં જ રાખો। રસ્તા પર રખડતા જોવા મળશે તો નગરપાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। રખડતા પશુઓને પકડીને ઢોર ડબ્બામાં અથવા પાંજરાપોળમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને પશુ માલિકો સામે પણ નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તંત્રને હવે સીધો સવાલ, અકસ્માતોની વણઝાર શરૂ થઈ, લોકો ઇજાગ્રસ્ત થયા અને પછી એક ઘટના બની ત્યારબાદ જ નગરપાલિકા કેમ જાગી? શું અગાઉથી રખડતા પશુઓ સામે કાર્યવાહી થઈ હોત તો અકસ્માતો અટકાવી શકાયા ન હોત? હવે જો નગરપાલિકા ખરેખર એક્શન મોડમાં આવે છે તો કાર્યવાહી માત્ર કાગળ પર નહીં પરંતુ રસ્તા પર રખડતા દરેક પશુઓને બેદરકાર પશુપાલક સામે કડક અમલ સાથે દેખાવી જોઈએ। રખડતા ઢોર સામે હવે માત્ર ચેતવણી નહીં, કડક કાર્યવાહી જરૂરી છે।